હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે 11 સાયન્સ કેમેસ્ટ્રી એમાં પહેલું ચેપ્ટર એમાં છેલ્લે આપણે જે 5મો પ્રશ્ન લેતા હતા કે ભાઈ કેટલાક પદ સમજાવો, એમાં આપણે ગયા વખતે એક પરમાણવીય દળ કોને કહેવાય એના વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવેલી હતી. પરમાણવીય દળ, ચાલો થોડુંક યાદ કરીએ. પરમાણવીય દળ એટલે પરમાણુનું દળ. પરમાણુ ખૂબ સૂક્ષ્મ હોય છે, એના જે સૂક્ષ્મ દળ છે એને આપણે શું કહીએ છીએ તો પરમાણવીય દળ. ચાલો તો થોડુંક યાદ કરીએ આપણે. પરમાણુ સૂક્ષ્મ છે, એનું જે સૂક્ષ્મ દળ છે એને વ્યવસ્થિત દર્શાવવા માટે AMU એકમનો ઉપયોગ કરીએ તો આપણે છેલ્લે જે 1 થી 20 તત્વો હતા એના પરમાણવીય દળ છે એ મેં તમને યાદ રાખવા માટે કહેલા હતા. તો એમાં જે પહેલું છે હાઇડ્રોજન, ચાલો એનું પરમાણવીય દળ કેટલું થાય તો 1 AMU. હિલિયમ, તો એનું પરમાણવીય દળ છે 4 AMU. હકીકતમાં પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું છે એ લેવામાં આવે છે. કાર્બનનું પરમાણવીય દળ યાદ કરો કેટલું, તમને 1 થી 20 તત્વોના આવડતા હોવા જોઈએ, આપણે થોડુંક જસ્ટ ખાલી યાદ કરીએ છીએ. તો કાર્બનનું પરમાણવીય દળ છે 12 AMU. નાઇટ્રોજન છે તો એનું પરમાણવીય દળ કેટલું થશે તો 14 AMU. ક્લોરીનનું પરમાણવીય દળ કેટલું થશે તો તમને ખબર જ હોવી જોઈએ કે ભાઈ 35.5 AMU. 20 નંબરનું તત્વ છે કેલ્શિયમ, તો પરમાણવીય દળ કેટલું થશે તો 40 AMU. બરાબર. તો આ રીતે પરમાણુનું જે દળ છે એ આપણે ગયા વખતે છે એ વ્યવસ્થિત રીતેનો અભ્યાસ છે કરી ચૂકેલા છીએ અને તમને 1 થી 20 તત્વોના તો પરમાણવીય દળ છે આવડતા જ હશે. બરાબર. હવે આજે આપણે ભણવું છે એ બીજું છે સરેરાશ પરમાણવીય દળ, એવરેજ એટોમિક માસ. સરેરાશની જરૂર ક્યારે પડે કે જ્યારે કોઈ એક વસ્તુના 1 થી વધુ મૂલ્યો હોય ત્યારે આપણે એને એવરેજ તરીકે રજૂ કરીએ. બરાબર. તો અહીં જે એક ઉદાહરણ લઉં કે આ કાર્બન, એનું પરમાણવીય દળ 12 AMU છે, પણ કાર્બન તો 3 પ્રકારના C12 હોય, C13 હોય અને C14 હોય. તો કાર્બનના આ ત્રણે છે એને આપણે સમસ્થાનિકો કહીએ. શું કહેવાય છે આને? કાર્બનના સમસ્થાનિકો. આ છે પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો. આ કાર્બન છે C12, એનું પરમાણવીય દળ છે એ 12 થાય. C13 છે એનું પરમાણવીય દળ છે 13 થાય. C14નું પરમાણવીય દળ છે 14 થાય. તો કાર્બન 3 પ્રકારના છે, ત્રણેયના પરમાણવીય દળ છે જુદા જુદા હોય. આનું 12 છે, આનું 13 છે, આનું 14 છે. આ જે આપણે લઈએ છીએ આ 12 એ ત્રણેયની એવરેજ છે. આ 12, 13 અને 14 એ ત્રણેયની એવરેજ થાય છે 12. તો તમને પ્રશ્ન થાય સાહેબ 12, 13 અને 14ની એવરેજ તો 13 થાય ને, 12 થોડી થાય એનું સરેરાશ કાઢીએ આ ત્રણેયનું તો 12 ન થાય, 13 થાય. પણ એવરેજ જો 3 સરખા હોય, ભાઈ આ 33% હોય, આ 33.33%, આ 33, 3 સરખા પ્રમાણમાં હોય તો 12, 13 અને 14 એની ત્રણેયની એવરેજ 13 આવે. પણ મોટા ભાગે 99% જેવું તો આ છે અને બાકીના 1% જેવામાં જ આ બે આવે.
તો આ જે એવરેજ છે એ 12 હકીકતમાં 0.11 આવે છે. કાર્બનનું પરમાણુ દળ કેટલું છે તો 12.011 એવરેજ કાઢીએ તો, કારણ કે એવરેજ આની નજીક આવશે. કેની નજીક? 12ની નજીક. આ તો બહુ ઓછા પ્રમાણમાં છે, આ તો સાવ અતિ અવગણી શકાય એવું પ્રમાણ છે, આપણે જોઈએ હમણાં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ટકા ઉપરથી, ટકાવાર પ્રમાણ ઉપરથી એવરેજ કઈ રીતે કઢાય અને એનું સરેરાશ પરમાણુ દળ 12 કઈ રીતનું આવે, ચાલો આપણે એનો આજે અહીંયા વ્યવસ્થિત છે થોડોક અભ્યાસ છે કરીએ. ચાલો તો સરેરાશ પરમાણુ દળ ક્યારે દર્શાવવામાં આવે તો જ્યારે કોઈ એક તત્વ જુદા જુદા સમસ્થાનિકો ધરાવતું હોય ત્યારે તેનું સરેરાશ પરમાણુ દળ છે એ દર્શાવવામાં આવે. દાખલા તરીકે હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે કાર્બન છે એ 3 સ્વરૂપનું હોય, C12 હોય, C13 હોય અને C14 હોય. હવે ત્રણેયનું પરમાણુ દળ જુદું જુદું છે. બરાબર. તો આપણે કયા કાર્બનનું પરમાણુ દળ છે એ લેવાનું તો ત્રણેયની સરેરાશ લેવી પડે. આનું કેટલું પ્રમાણ છે ને એનું પરમાણુ દળ કેટલું છે, આનું પ્રમાણ કેટલું છે એનું પરમાણુ દળ કેટલું છે, આનું પ્રમાણ કેટલું છે એનું પરમાણુ દળ કેટલું છે, એ બધુંય ભેગું કરી અને જે એની એવરેજ મળે સરેરાશ, એ એનું ત્રણેયનું પરમાણુ દળ છે એ ગણવામાં આવે છે. બરાબર. તો આપણે દર્શાવીએ અહીં દાખલા તરીકે આ કાર્બન જ લઈ કે ભાઈ કાર્બન છે એના 3 સમસ્થાનિક. હવે કદાચ તમને કંઈ પ્રશ્ન હશે કે ભાઈ સાહેબ સમસ્થાનિક એટલે શું, તો એનો વિસ્તૃત અભ્યાસ તમે બીજા પાઠમાં છે એ કરશો. સમસ્થાનિક એટલે બીજું કાંઈ નહીં કે આમાં 12 છે તો 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન્સ, આમાં 6 પ્રોટોન છે અને 7 ન્યુટ્રોન્સ, આમાં 6 પ્રોટોન છે અને 8 ન્યુટ્રોન્સ, 6 ને 6 12, 6 ને 7 13, 6 ને 8 14. તો જેમાં પ્રોટોન છે એ સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો એને સમસ્થાનિક કહેવાય. હવે આપણે અત્યારે સમસ્થાનિકમાં વિશેષ અંદર ઊંડું નથી ઉતરવું, કારણ કે એ આખો ટોપિક બીજા પાઠનો છે. એમાં તમને છે એ વ્યવસ્થિત સમસ્થાનિક વિશે પ્રોટોન ન્યુટ્રોનની ગણતરી કરતાં શીખવાડશે સાહેબ. અત્યારે આપણે માત્ર ધ્યાન આપવાનું છે એના પરમાણુય દળ ઉપર, 12, 13 અને 14. તો એ ત્રણેયનું સરેરાશ કેવી રીતે લેવાય એના ટકાવાર પ્રમાણને આધારે સરેરાશ લેવાનું જોજો. નહીતર તો બહુ સહેલું હતું કે 12 + 13 + 14 ને ભાગ્યા 3 કરી નાખો તો ત્રણેયની એવરેજ આવી જાય. પણ એ તો ત્રણેયનું પ્રમાણ સરખું હોય તો એ વસ્તુ કામમાં આવે. ત્રણેયનું પ્રમાણ સરખું નથી તો જેના જેટલા ટકા હોય એને આધારે એનો એટલો હિસ્સો લેવો પડે સરેરાશ ગણતી વખતે. તો એ કેવી રીતે ગણતરી થાય એ આપણે અહીં છે એ દર્શાવીએ. ચાલો તો સૌપ્રથમ આ રીતે એક કોષ્ટક દોરીએ, પછી આપણે એમાં કાર્બનના સમસ્થાનિક, એનું પ્રમાણ, બરાબર, અને એના પરમાણુ દળ છે એ કેટલા હોય એ દર્શાવીએ. તો અહીં સમસ્થાનિક, તો કાર્બનના 3 સમસ્થાનિક, એમાંનું પહેલું C12, બીજું સમસ્થાનિક છે C13, ત્રીજું સમસ્થાનિક છે C14. બરાબર. તો આ કાર્બનના 3 સમસ્થાનિક છે. હવે એમાં 3 સમસ્થાનિકમાંથી કોનું કેટલું પ્રમાણ છે, સાપેક્ષ પ્રચુરતા અથવા એનું પ્રમાણ કહીએ, ટકાવારીમાં દર્શાવીએ. ભાઈ આ કેટલા ટકા હોય, આ કેટલા ટકા હોય અને આ કેટલા ટકા હોય. તો એના ટકા જે છે આપણે અહીં દર્શાવીએ અને અહીં દરેકનું પરમાણુ દળ દર્શાવીએ.
AMU એકમમાં, ભાઈ આના આટલા AMU. તો ચાલો આપણે અહીં દરેકના ટકા દર્શાવીએ અને અહીં દરેકના AMU કેટલા છે તો એ આપણે દર્શાવીએ. ચાલો તો અહીં C12 સમસ્થાનિક એની સાપેક્ષ પ્રચુરતા તો 98.892892 અને એનું પરમાણુ દળ કેટલું થાય છે તો 12. C13 કે એમાં 6 પ્રોટોન ને 7 ન્યુટ્રોન છે એટલે 13 થાય C13. તો એનું પ્રમાણ 1% જ છે, ખાલી 1.108% એનું પ્રમાણ છે. એનું પરમાણુ દળ કેટલું થાય તો 13. પણ કાર્બનની સાપેક્ષે વાત કરીએ, બરાબર, સાપેક્ષ વસ્તુ છે ને, તો 13.00335 એનું પરમાણુ દળ છે થાય છે. C14 એના ટકા કેટલા છે તો 2×10⁻10, ખૂબ ઓછા ટકા છે. આનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. મોટા ભાગનું તો આ જ છે, જો લગભગ 99% જેવું આ છે, બાકીનું 1% જેવું આ, અને આ તો અવગણી શકાય એવું છે, ખાલી એટલું પ્રમાણ છે આનું. એનું પરમાણુ દળ છે 14.00317. તો આ બધાના 3 પરમાણુ દળ છે. આનું 12 છે, આનું 13 છે, આનું 14 છે, બરાબર. 13 પોઈન્ટ સમથિંગ, 14 પોઈન્ટ સમથિંગ, રાઉન્ડ ફિગરમાં બોલીએ તો આનું 12, આનું 13 ને આનું 14. હવે આપણે ત્રણેયની એવરેજ કાઢવી છે પ્રચુરતાને આધારે. જોજો, હું તમને ફરીથી કહું કે આ 33% હોત, આ 33% હોત, આ 33% હોત, ત્રણેય હરખા પ્રમાણમાં હોત ને તો તમને એવરેજ કાઢતા આવડે જ છે કે 12 + 13 + 14 / 3, એટલે જવાબ આવે 13. પણ અહીંયા ટકા ત્રણેયના સરખા નથી, તો આ રીતથી એવરેજ નીકળે નહીં. તો એવરેજ કાઢવા માટે શું કરવું પડે તો આના ટકા એને ગુણ્યા એનું પરમાણુ દળ વત્તા આના જે ટકા છે એને ગુણ્યા એનું પરમાણુ દળ વત્તા આના જે ટકા છે એને ગુણ્યા એનું પરમાણુ દળ. તો આવી રીતે બધાયના ટકાને એના પરમાણુ દળ આડે ગુણી અને પછી ત્રણેયનો સરવાળો કરીએ તો સરેરાશ પરમાણુ દળ છે એ મળે. ચાલો આપણે અહીં સરેરાશ પરમાણુ દળ છે એ દર્શાવીએ. તો આપણે દર્શાવીએ ભાઈ, કાર્બનનું સરેરાશ પરમાણુ દળ બરાબર તો C14 એનું પરમાણુ દળ, સોરી C12 એનું પરમાણુ દળ એને ગુણ્યા એની પ્રચુરતા છે 98.89 અથવા આખું લખી તો 892% વત્તા C13નું જે પરમાણુ દળ હોય C13નું પરમાણુ દળ એને ગુણ્યા એના ટકા 1.108% વત્તા C14નું પરમાણુ દળ એને ગુણ્યા એના ટકા છે 2×10⁻10 એટલા ટકા. તો દરેકના પરમાણુ દળને એના ટકા વડે ગુણી નાખો એટલે એનો અંશ મળી જાય. તો આમાંથી આટલો ભાગ આવશે, આમાંથી અમુક ભાગ આવશે, આમાંથી અમુક ભાગ આવશે. એ ત્રણેય ભાગનો તમે સરવાળો કરો એટલે તમને એનું સરેરાશ પરમાણુ દળ છે એ મળે. ચાલો આપણે કિંમત મૂકીએ. આનું પરમાણુ દળ કેટલું છે તો 12, બરાબર, અહીંયા આવશે 12 એને ગુણ્યા. હવે અહીંથી ટકા કાઢીએ તો છેદમાં આવશે 100. આના છેદમાં 100 મૂકું તો પોઈન્ટ આવી જશે ક્યાં, 2 પોઈન્ટ આમ કઈ બાજુ આવી જશે, જમણી તરફ, બરાબર, સોરી ડાબી તરફ 2 પોઈન્ટ ખસશે એટલે કે 0.98892. શા માટે પોઈન્ટ અહીંયા લઈ લીધો તો છેદમાં આપણે 100 છે એ કર્યા, ટકા કાઢીએ એટલે છેદમાં 100 આવશે, પ્લસ
આનું પરમાણ્વીય દળ તો 13.00335 એને ગુણ્યા 0.01108 આવું થશે. અહીંયા પોઈન્ટ હતો 1 પોઈન્ટ, 2 આમ લેવા પડશે, ટકા કાઢીએ એટલે છેદમાં 100 આવશે. બરાબર, એટલું થયું. પ્લસ હવે આને તો હું કદાચ અવગણવું હોય તો અવગણી જ શકું, અવગણી શકાય. કારણ કે આનું પરમાણ્વીય દળ છે 14, એને ગુણ્યા તમે 2 ગુણ્યા 10 માઇનસ કેટલા થશે 12 ઘાત થશે, ટકા કાઢો એટલે. તો એનો ગુણાકાર કરો 10 માઇનસ 12 હારે એનો ગુણાકાર કરો ને એ પછી પાછું આમાં એડ કરો તો લગભગ અવગણી શકાય. આપણે આના પહેલાં ભણ્યા હતા ને કે બહુ મોટી કિંમત હોય એની સાપેક્ષે ખૂબ જ નાની અવગણી શકાય એવી કિંમત હોય તો એનો સરવાળો કરીએ કે ન કરીએ એમાં કશો જ ફરક પડતો નથી. તો આપણે આને ન દર્શાવીએ તોય ચાલે, કારણ કે ખૂબ ઓછું છે. 10 માઇનસ 10 છે ને હજી ટકા કાઢો એટલે 10 માઇનસ 12 ઘાત થઈ જશે, તો એનો સરવાળો કરશો નહીં. તો આપણે માત્ર આ બેના ગુણાકાર કરી જોઈએ. ચાલો આનો તમે ગુણાકાર કરશો 12 ગુણ્યા 0.98892 એટલે એનો જવાબ તમને કેટલો આવશે? ચાલો ગુણાકાર કરો 11.867. આ થશે કેટલું? 11.867 થશે. હવે તમે એના પછીનો જે ગુણાકાર કરો પ્લસ આનો ગુણાકાર કરશો 0.144 આવશે. બરાબર, 0.144 અને પ્લસ આ તો 0 જ થઈ જવાનું છે. હવે એને આપણે અવગણી નાખ્યું છે, કારણ કે આની સાપેક્ષે કિંમત છે અવગણી શકાય છે. 11.867 પ્લસ 0.144 એટલે સરવાળો કરશો તો જવાબ આવશે તમને 12.011 AMU. અથવા આને નિયર અબાઉટ લઈ તો 12 AMU તરીકે ગણવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ થયું સરેરાશ. શું છે આ? ત્રણેય જે સમસ્થાનિક છે એનું સરેરાશ પરમાણ્વીય દળ છે એ ગણેલું છે. તો ક્યારે જરૂર પડે સરેરાશની? તો જ્યારે કોઈ એક તત્વ, દાખલા તરીકે કાર્બન જેવું કોઈ તત્વ જુદા જુદા સમસ્થાનિકો ધરાવતું હોય, બરાબર, ત્યારે દરેક સમસ્થાનિકનું પરમાણ્વીય દળ જુદું જુદું હોય, પણ એ ટકાવારીને આધારે એનો બધાયનો સરેરાશ કાઢીએ તો ત્યારે એને સરેરાશ પરમાણ્વીય દળ તરીકે લેવામાં આવે છે. એટલે કાર્બનનું જે આપણે પરમાણ્વીય દળ હવે યાદ રાખજો 12 કહીએ છીએ, એ હકીકતમાં તો 3 એના સમસ્થાનિકનું એક એવરેજ છે, સરેરાશ છે. ચલો, તો એક આ અગત્યનો ટોપિક હતો કે ભાઈ પરમાણ્વીય દળ. એના પછીનો અગત્યનો ટોપિક લીધો આપણે કે સરેરાશ પરમાણ્વીય દળ. તો આમ તો ભાઈ એક જેવું જ છે. ચલો નેક્સ્ટ હવે આપણે લઈએ આણ્વીય દળ કોને કહેવાય. જેમ એકલા પરમાણુનું દળ છે એને પરમાણ્વીય દળ કહીએ, આખા અણુનું જે દળ થાય એને આણ્વીય દળ કહેવાય. દાખલા તરીકે હાઇડ્રોજન છે એનું તો પરમાણ્વીય દળ 1 છે, ઓક્સિજન છે તો એનું પરમાણ્વીય દળ 16 છે. તો આ બધે પરમાણુ હતો, પણ H2O અણુ લઉં તો એનું આણ્વીય દળ બોલાય. કેટલું થશે? તો હાઇડ્રોજન 2 છે એટલે એના 2 થઈને 2 કેટલા થશે? 1 + 1 + 16 એટલે ટોટલ 18 AMU. તો જે આખા અણુનું જે દળ થયું બધાય પરમાણ્વીય દળનો સરવાળો, એટલે એ થયું આણ્વીય દળ. ચાલો તો આપણે નેક્સ્ટ લઈએ આણ્વીય દળ એટલે શું, એના વિશે આપણે ચર્ચા છે હવે કરીએ. ચાલો, આ પરમાણ્વીય દળ છે એ તમારી નોટમાં વ્યવસ્થિત ઉતારી લ્યો. પછી આપણે એના પછી આણ્વીય દળ છે એની શરૂઆત છે કરીએ.
આવા કોઈ પણ તમને આપે, જેમ કાર્બનનું આપ્યું છે એમ કદાચ કોઈ બીજાના આપે, તો પણ તમારે રીત છે એ યાદ રાખવાની છે કે એના જે પરમાણ્વીય દળ હોય એને ટકા વડે ગુણવાનો, જે પરમાણ્વીય દળ હોય એના ટકા વડે ગુણવાના, અને ટકાને ભાગ્યા પછી 100 કરવાના, અને પછી સરવાળો કરવાનો. તો આવા 1-2 દાખલાઓ આપણે આવશે વિદ્યાર્થી મિત્રો, તમે રીત યાદ રાખજો. આના ઉપરથી આની જેમ જ તમારે એની ગણતરી કરવાની થશે. ચાલો હવે આપણે લખીએ ત્રીજું, આણ્વીય દળ. એટલે તો આપણો ત્રીજો અગત્યનો ટોપિક છે આણ્વીય દળ. અણુનું દળ. અણુ એટલે મોલેક્યુલર. અણુને આપણે મોલેક્યુલ કહી, તો આણ્વીય દળને શું કહેવાય? મોલેક્યુલર માસ. મોલેક્યુલર માસ. મોલેક્યુલ એટલે અણુ, એના ઉપરથી મોલેક્યુલર માસ, આણ્વીય દળ. તો આમ તો જો નામ ઉપરથી જ ખબર પડી જાય, અણુના અંદર જે તત્વો આવેલા છે એ બધા જ તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો. એટલે આખું જે ટોટલ દળ થઈ ગયું એ આણ્વીય દળ કહેવાશે. તો સાવ સરળ વ્યાખ્યા એની, અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો. તો આપણે એને રજૂ કરીએ આણ્વીય દળ તરીકે. તો સાવ સરળ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળના સરવાળાને તે અણુનું આણ્વીય દળ કહેવાય. બરાબર? દાખલા તરીકે H2O, આનું મારે આણ્વીય દળ શોધવું હોય તો તત્વ 2 છે, હાઇડ્રોજન ને ઓક્સિજન. તો 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. તો 2 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ તમને ખબર છે 1 પ્લસ 1 ઓક્સિજન છે. ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું થશે? તો 16. તો 2 ગુણ્યા 1 એટલે થશે 2 હાઇડ્રોજનના થઈને 2 થયા. ઓક્સિજન 1 છે એટલે 16. તો ટોટલ 18 AMU થયું. ખાલી 1 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 હોય, બીજો હાઇડ્રોજન છે એનું 1, એટલે 2 હાઇડ્રોજનનું થઈને કુલ પરમાણ્વીય દળ 2 થયું. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16. તો આ 2 અને 16 ભેગા કરો એટલે ટોટલ 18 AMU થયું. તો જેટલા તત્વો છે એ બધા જ તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો કરો એટલે આણ્વીય દળ છે એ મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં ઘણા બધા દાખલાઓ ગણવાના છે. આખો પાઠ છે ને દાખલાઓનો જ છે. થિયરી કેમ દાખલા ગણવા એની સમજૂતી માટેની છે, પણ થિયરી તમે ક્યારે તૈયાર કરી શકશો? તો તમે પ્રથમ તમને જે ગયા વખતે પરમાણ્વીય દળમાં 1 થી 20 તત્વોના પરમાણ્વીય દળ યાદ રાખવાના કીધા હતા, એ તમે પરમાણ્વીય દળ તૈયાર કરશો તો તમારી થિયરી છે એ વ્યવસ્થિત મજબૂત બની કહેવાય, અને તો તમે એના ઉપર આધારિત દાખલાઓ છે એ સરળતાથી ગણી શકશો. આણ્વીય દળ ગણવાની વાત આવે એટલે તમને 1 થી 20 તત્વોના જે પરમાણ્વીય દળ તૈયાર કરવાના કીધા છે એ તમારી પાસે તૈયાર હોવા જ જોઈએ, નહીંતર તમારી ગાડી અહીંથી જ અટકી જશે. બરાબર? તો જેને પણ બાકી હોય મહેરબાની કરીને હવે આળસ કરતા 1 થી 20 તત્વોના પરમાણ્વીય દળ ખાસ તૈયાર કરો. ઘણા વિદ્યાર્થી એમાં શું ભૂલ કરે છે, તો એને કહે કે ભાઈ પરમાણ્વીય દળ આનું આણ્વીય દળ ગણો, તો કેમ ગણે કે 2 હાઇડ્રોજન વત્તા 1 ઓક્સિજન. હાઇડ્રોજનનો તો 1 પરમાણ્વીય દળ, અને ઓક્સિજનના કેટલા લઈ લઈએ? 8 લઈ લઈએ. ભાઈ ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું? 8. પછી ગણતરી કરે કે 2 વત્તા 8, તો જવાબ આવે 10 AMU. જો આવી ભૂલ છે એ કોઈ ન કરે, કારણ કે 8 છે એ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે. 8 નંબરનું તત્વ છે ઓક્સિજન, એનું પરમાણ્વીય દળ 8 નથી, એમાં પ્રોટોન ન્યુટ્રોન 16 થાય છે, એટલે એનું પરમાણ્વીય દળ 16 થાય. હું ફરીથી તમને દર વખતે આ શા માટે કહું છું
કારણ કે મોટા ભાગના ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ શરૂઆતમાં આવી ભૂલો કરે છે. ઓક્સિજનનું પરમાણુય દળ તો ભાઈ 8 એવું ન ગણતા. 8 એનો પરમાણુ ક્રમાંક છે, 16 એનું પરમાણુય દળ છે. કાર્બન માટે તો 6 એનો પરમાણુ ક્રમાંક છે, 12 એનું પરમાણુય દળ છે. તો ખાસ તૈયાર કરો 1 થી 20 તત્વોના પરમાણુય દળ. ચાલો એકવાર એવું લાગે તો અહીં વિડીયોને સ્ટોપ કરીને તમે જે લખેલા છે પહેલાં વાંચી લ્યો 1 થી 20 તત્વોના પરમાણુય દળ. અને પછી હવે હું અહીંયા થોડાક તમને જે ઉદાહરણ આપું છું એના પરમાણુય દળ છે એ તમારે ગણવાના. એના પરમાણુય દળ તો મૂકી અને એના આણવીય દળ છે એ તમારે ગણવાના છે. તો ચાલો તમને કેટલાક ઉદાહરણ છે અહીં આપું છું, એની ગણતરી તમે પરમાણુય દળને આધારે છે એ કરજો. તો નીચેના કેટલાક એવા છે કે જેને આણવીય દળની તમારે ગણતરી છે એ કરવાની છે. ચાલો આપણે ઉદાહરણ લઈએ થોડાક. ચાલો અહીં મેં 2 આપેલા છે, એક ગ્લુકોઝ અને બીજું છે સુક્રોઝ. તો ગ્લુકોઝ એટલે તો પહેલાં તો તમને એનું આણવીય સૂત્ર આવડતું હોવું જોઈએ. ગ્લુકોઝ એટલે C6H12O6. સુક્રોઝ એટલે આપણે એને ખાંડ પણ કહીએ. તો એનું આણવીય સૂત્ર શું થશે? બરાબર, તો C12H22O11. તો આ રીતે તમે આ જે આણવીય સૂત્ર મેં તમને આપેલા છે, ચાલો એને આધારે તમારે ગણતરી છે કરવાની છે કે ભાઈ ગ્લુકોઝ છે એનું આણવીય સૂત્ર આ છે, એનું આણવીય દળ કેટલું થશે? આ શું છે? આણવીય સૂત્ર. તો એના ઉપરથી એનું આણવીય દળ કેટલું થશે? તો તમારે 6 કાર્બન છે એના પરમાણુય દળ, 12 હાઇડ્રોજન છે, 6 ઓક્સિજન છે. બરાબર, એ લઈને ગણતરી કરો. સુક્રોઝ તો એમાં 12 કાર્બન છે, 22 હાઇડ્રોજન છે અને 11 ઓક્સિજન છે. તો એ લઈને ગણતરી કરો, બધાયનો ટોટલ મારો. આના કેટલા AMU થાય છે કુલ, આના કુલ કેટલા AMU થાય છે. ચાલો એકવાર વિડીયોને સ્ટોપ કરીને અહીં ગણતરી છે કરો, પછી આપણે આગળ લઈએ. ચાલો તમે ગણતરી કરી લીધેલી હોય તો હવે આપણે સમજૂતી આપીએ કે ભાઈ હકીકતમાં આનું દળ દર્શાવવું હોય વ્યવસ્થિત તો કેમ દર્શાવાય. તો કાર્બન કેટલા છે? તો 6 કાર્બન્સ પ્લસ 12 હાઇડ્રોજન્સ, એને કૌંસમાં લખીએ, પ્લસ 6 ઓક્સિજનના પરમાણુઓ છે. ટોટલ એક અણુ બન્યો છે એમાં આટલા પરમાણુ આવેલા છે. તો હવે આપણે 6 કાર્બનનું પરમાણુય દળ કેટલું? 12. હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું આવશે? 6. ઓક્સિજનનું પરમાણુય દળ છે કેટલું છે દર્શાવવાનું થાય. તો કાર્બનનું તમને ખબર છે, હમણાં જ આપણે ગણતરી કરી હતી કે એવરેજ લેવામાં આવે છે કેટલું? તો 12. હાઇડ્રોજન તો પહેલા નંબરનું તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક એક જ છે ને એનું પરમાણુય દળ એક જ છે. ઓક્સિજન એનું પરમાણુય ક્રમાંક 8 અને પરમાણુય દળ એનું 16. હવે આ બધાયનો ગુણાકાર કરીને પછી ટોટલ મારીએ. 12 6 72, આ તો થશે 12 એકા 12 જ, અને આ 16 6 96. આ ત્રણેયનો ટોટલ મારો 72 પ્લસ 12 પ્લસ 96, 180 AMU થશે. ચાલો તમારે લોકોને લગભગ બધાને જવાબ આવી ગયો હશે એવી આપણે આશા રાખીએ. તો આ રીતે તમારે આનું પરમાણુય દળના બધાય પરમાણુય દળનો કુલ સરવાળો એટલે આણવીય દળ થયું. બરાબર, બધા જ તત્વોના પરમાણુય દળના કુલ સરવાળાને તે અણુનું આણવીય દળ કહેવાય.
તો આ જ રીતે હવે તમે આમાં ગણતરી કરો. ચાલો કઈ રીતે? તો ખાંડ, તો કાર્બન કેટલા છે? 12, તો 12 કાર્બન, બરાબર, પ્લસ 22 હાઇડ્રોજન છે, પ્લસ 11 છે એ ઓક્સિજન્સ. તો ચાલો હમણાં આપણે આગળ જેમ ગણતરી કરી એમ કાર્બનનું પરમાણુય દળ 12 મૂકવાનું, તો 12 ગુણ્યા 12, 22 ગુણ્યા 1, 11 ગુણ્યા 16, બધાયના પરમાણુય દળ મૂકો, એનો ગુણાકાર કરો અને પછી એનો ફાઇનલ ટોટલ મારો તો તમને સુક્રોઝનું પરમાણુય દળ છે એ કેટલું મળશે? તો 342. ટોટલ જવાબ આવશે એનો 342 AMU. તો સુક્રોઝ એટલે કે ખાંડ, એનું પરમાણુય દળ થશે આટલું 342. તો તમને હવે ગણતરી કરવાની ખબર પડી ગઈ હશે કઈ રીતે ગણતરી કરવી, બરાબર. ચાલો એવા જ બીજા 2-3 છે અહીં તમને ઉદાહરણ તરીકે આપું છું, જેથી કરીને તમને સારી રીતે પ્રેક્ટિસ છે થાય. ચાલો ત્રીજું એક આપ્યું છે એસેટિક એસિડ CH3COOH. તો આનું પરમાણુય દળ ગણવા માટે પ્રથમ તમારી રીતે ગણજો, પછી જ અહીંથી વિડીયોને ચાલુ કરીને તમે ચેક કરજો. 2 કાર્બન્સ 1 અને 2, તો 2 કાર્બન લેવાના, પ્લસ 3 અને 1 4 હાઇડ્રોજન્સ. કાર્બન 2 આવી ગયા, 4 હાઇડ્રોજન આવી ગયા. હવે 2 ઓક્સિજન્સ, તો પ્લસ 2 ઓક્સિજન, બરાબર. હવે તમારે બધાયની કિંમત મૂકવાની. કાર્બનના પરમાણુય દળ 12, હાઇડ્રોજનનું પરમાણુય દળ છે એ 1, ઓક્સિજનનું પરમાણુય દળ છે કેટલું લેવાનું છે? 16. બધાયનો સરવાળો કરો, પહેલાં ગુણાકાર આવશે કરવાનો બધાયનો, પછી એનો સરવાળો કરો એટલે 60 AMU. તો CH3COOH એસિટિક એસિડ પરમાણુય દળના બધાય પરમાણુય દળનો સરવાળો એટલે એનું આણવીય દળ મળ્યું 60 AMU. તો આ રીતે તમારે છે એનું પરમાણુય દળ ઉપરથી આણવીય દળ છે એ શોધવાનું થશે. ચાલો એવી જ રીતે Na2SO4 સોડિયમ સલ્ફેટ ઇન્ટુ 5H2O એટલે ભેજવાળું છે. જો Na2SO4 હોય ને, Na2SO4 તો આ નિર્જળ, એમાં ભેજ આવેલો નથી, પણ આ ભેજ શોષક છે. પાણી ખુલ્લો હવામાં પડ્યો રહેશે થોડોક, તો હવામાંથી ભેજનું શોષણ કરશે અને આની સાથે પાણીના 5 અણુઓ છે એ જોડાઈ જશે. એટલે હવે એ નિર્જળ નથી, હવે એ જળયુક્ત થઈ ગયેલો છે. જળયુક્ત સોડિયમ સલ્ફેટ. ચાલો એ તો જે હોય, આપણે તો અહીંયા જેટલા છે એ બધાયનું કુલ પરમાણુય દળનો સરવાળો, બરાબર, એટલે એનું આણવીય દળ મળે. તો આના માટે આપણે ચેક કરવું હોય આનું આણવીય દળ કેટલું થાય, તો જોવાનું સોડિયમ કેટલા છે, તો 2 સોડિયમ્સ, પ્લસ સલ્ફર કેટલા છે, તો 1 સલ્ફર્સ, સલ્ફર 1. ઓક્સિજન કેટલા છે, તો 4 ઓક્સિજન છે, પ્લસ H2O એટલે પાણી, એનું તો આપણને ખબર છે 18 થાય, તો એવા 5 H2O છે, બરાબર. હવે તમે બધાયની કિંમત મૂકો. ભાઈ 2 સોડિયમ છે, તો સોડિયમનું તો આપણે 23 ગણીએ છીએ, તો 2 ગુણ્યા 23 કરવા પડે. 1 સલ્ફર છે, તો સલ્ફરના આપણે આણવીય દળ છે પરમાણુય દળ 32 ગણીએ, પ્લસ 4 ઓક્સિજન છે, તો ઓક્સિજન ખાલી આ જ ગણીશી. જો આને તો આપણે 18 તરીકે લઈ લીધું છે, તો 4 ઓક્સિજન છે એટલે એના 16, પ્લસ 5 H2O આખા અણુ લઈ લઈ સીધા, એટલે અલગ અલગ ગણતરી ન કરવી. તો એનું તો 18 થાય ટોટલ બધાયનું થઈને. H2O 18, એવા 5 એટલે 18 × 5 = 90. હવે આ બધાયનો ગુણાકાર કરો અને એ બધાયનો તમે સરવાળો કરો
એટલે ફાઇનલ જવાબ છે એ તમને 232 AMU એનું શું મળશે તો આણવીય દળ મળ્યું. 232 AMU આણવીય દળ. બરાબર. તો આ રીતે તમે બધા જ તત્વો છે, 2 સોડિયમ, 1 સલ્ફર, 4 ઓક્સિજન અને 5 H2O, એટલે એના 18, 50 ને 90 થઈ જશે એકલાના ખાલી અણુના. બરાબર. એ આમાં એડ કરવા પડે એટલે ટોટલ 232 AMU છે એ થશે એનું આણવીય દળ. ચલો એકાદ બે એવા તમને વધારે નાજી આપું છું કે જેથી કરીને તમને પ્રેક્ટિસ છે થાય. તો એક આપ્યું છે અહીં પોટાશ એલમ ફટકડી. તો હકીકતમાં તો તમને એનું પહેલાં આણવીય સૂત્ર છે એ ખબર હોવી જોઈએ. તો ભાઈ K2SO4 પોટેશિયમ સલ્ફેટ ઇન્ટુ Al2SO4 થ્રાઇસ એલ્યુમિનિયમ સલ્ફેટ ઇન્ટુ 24H2O. આખું એનું આણવીય સૂત્ર છે. હાલ તમને કદાચ ન આવડતું હોય તો કાંઈ નહીં, મેં અહીં રજૂ કરી દીધેલું છે. પણ હવે તમને એના બધા પરમાણુઓના પરમાણુય દળ મૂકીને ટોટલ મારતા આવડતો હોવો જોઈએ. તો કઈ રીતનું થશે? જો તો પોટેશિયમ 2 છે, 2 પોટેશિયમ, પછી આ આખું લઈ લેવાય સલ્ફેટ, 1 સલ્ફેટ SO4 અહીંયા છે, 1 અહીંયા છે, ટોટલ 4 સલ્ફેટ છે. આમ તમે કરો તો હાલે. 1 SO4 2 માઇનસ અહીંયા છે, 1 સલ્ફેટ અહીંયા 3 ને 1 4 છે, પ્લસ 2 એલ્યુમિનિયમ્સ 2 એલ્યુમિનિયમ. બરાબર. એના 2 પરમાણુઓ અને પ્લસ હજી 24 H2O છે. તો બધાની કિંમત મૂકવાની તમારે. 2 પોટેશિયમનું કેટલું લઈશી 39, પ્લસ આ એસના સલ્ફરના 32, ઓક્સિજનના 16 ચોખ્ખું 64 ને 32 96. તો 4 ગુણ્યા 96 એટલે SO4ના બધાય ટોટલ ગણી લીધા 96 થાય. બરાબર. પ્લસ 2 એલ્યુમિનિયમનું પરમાણુય દળ 27, એને ગુણ્યા 24, H2Oનું આવશે 18. તમને ખબર છે H2Oનું પરમાણુય દળ કેટલું, આણવીય દળ તો 18. તો 18 ગુણ્યા 24 કરો, બધાયનો ગુણાકાર કરો અને એનો ટોટલ મારો 948 AMU છે એ આવશે. તો આ રીતની ગણતરી છે એ તમને કરતા આવડતી હોવી જોઈએ. ચાલો એના પછી એક અહીંયા આપ્યું છે, જુઓ શું છે હકીકતમાં. આ જુઓ તો આ જે સૂત્ર છે ને એનું અડધું છે. આને ભાગ્યા 2 કરી નાખ્યા. જો પોટેશિયમ 2 તો અહીંયા પોટેશિયમ 1 જ છે, એલ્યુમિનિયમ 2 તો અહીંયા એલ્યુમિનિયમ 1 જ છે, 1 સલ્ફેટ અને 3 અહીંયા 4 સલ્ફેટ છે, અહીંયા સલ્ફેટ ખાલી 2 જ છે, 24 H2O, અહીંયા 12 H2O જ છે. તો આ પોટાશ એલમનું જે આણવીય સૂત્ર છે ને એને ભાગ્યા 2 કરી નાખ્યા છે. એટલે હકીકતમાં આને કહેવામાં આવે છે પોટાશ એલમનું પ્રમાણ સૂચક સૂત્ર છે. આ પોટાશ એલમનું પ્રમાણ સૂચક સૂત્ર છે. જેમ આણવીય સૂત્ર હોય એના દળને આણવીય દળ કહીએ. આ શું છે? આ પોટાશ એલમનું આણવીય દળ છે, યાદ રાખજો. પણ આ અણુસૂત્ર નથી. આ અણુસૂત્ર હતું, એના દળને આણવીય દળ કહી. આ અણુસૂત્ર નથી, આ પ્રમાણ સૂચક સૂત્ર. તો એના દળને શું કહેવાય? એને સૂત્રભાર કહેવાય અથવા એને સૂત્ર દળ કહેવાય. એ કેમ મળે? તો જેમ પહેલાં ગણતા હતા એમ જ, એમાં કાંઈ ફેર નહીં કે ભાઈ 1 પોટેશિયમ છે પ્લસ 1 એલ્યુમિનિયમ છે પ્લસ
2 સલ્ફેટ છે, SO4 છે એ 2 છે, પ્લસ 12 H2O બરાબર. આ બધાયનો તમે સરવાળો કરો, ગુણાકાર કરો, સરવાળો કરો એટલે આ જે આવ્યા હતા એને અડધા જ મળે. આ 948 છે તો આ 474 થશે AMU બરાબર. કેટલું આવ્યું? 474 AMU. પણ એને આણવીય દળ ન કહેવાય, એને સૂત્રદળ કહેવાય છે. શું કહેવાય છે? સૂત્રદળ. કારણ કે આ શું છે? આણવીય સૂત્ર નથી. કોઈ પણ આણવીય સૂત્રને તમે સાદા પૂર્ણાંકમાં ભાગી નાખો તો જે સાદું પ્રમાણ મળે એને એનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય છે. તો આ પ્રમાણ સૂચક સૂત્ર છે એટલે એનું સૂત્રદળ છે આટલું કહેવાય 474 AMU. તો સૂત્રદળ એવી જ રીતે ગણવાનું આવે જેવી રીતે આણવીય સૂત્ર ઉપરથી આણવીય દળ ગણતા હોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમને થોડુંક આ આણવીય સૂત્ર વિશે પણ માહિતી આપી. વિશેષ માહિતી આપણે જ્યારે દાખલાઓ પાછા ગણશું ત્યારે પ્રમાણસૂચક સૂત્રના દાખલાઓ આવશે ત્યારે વિશેષ માહિતી વધુમાં તમને છે એ આપવામાં આવશે.